સુરતના મજુરા વિધાનસભામાં આવેલા ભટાર ખાતે નવા બનાવેલા આવાસ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો બૃહદ સંપર્ક કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીએ સરકારી આવાસના લાભાર્થીઓને મળી સંવાદ કર્યો હતો। ગૃહ રાજ્યમંત્રીએ લાભાર્થીઓને સાથે મળીને તેમના અનુભવ અંગે વાતચીત કરી હતી। સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે તેમના વિધાનસભા મત વિસ્તારમાં મજૂરાના ભટાર ખાતે બૃહદ સંપર્ક કાર્યક્રમ યોજ્યો હતો। આ કાર્યક્રમ હેઠળ ગૃહ રાજ્યમંત્રીએ નવા સરકારી આવાસના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો અને તેમની મુશ્કેલીઓ જાણવાની કોશિશ કરી હતી। જણાવી દઈએ કે આ વિસ્તારમાં 300થી વધુ આવાસ બનાવવામાં આવ્યા હતા। દરમિયાન રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મીડિયાને જણાવ્યું હતું કે તેમના મત વિસ્તારમાં વોર્ડ નંબર 22માં નવા બનેલા પીએમ આવાસ ખાતે 320 લાભાર્થીઓ સાથે મુલાકાત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। તેમણે કહ્યું કે જ્યાં પહેલા અવાવરૂ જગ્યા હતી ત્યાં હવે પ્રાઇવેટ સોસાયટીઓ કરતાં પણ વધુ સારી સુવિધાઓ સાથે એક નવી સોસાયટીઓ પીએમ આવાસ યોજના હેઠળ બનાવવામાં આવી છે। આ સોસાયટી થકી લોકોને સારું જીવન પ્રાપ્ત થયું છે। મારા મત વિસ્તારના વોર્ડ નંબર 22ના પ્રધાનમંત્રી આવાસ ખાતે 320 પરિવારનો મુલાકાત કાર્યક્રમ રાખવામાં આવેલો। આ પરિવારોના ઘરે ઘરે જઈને કોઈકના ઘરે ચા પીવાનો અવસર મળ્યો તો કોઈક જોડે સુખ દુઃખની વાત કરવાનો અવસર પ્રાપ્ત થયો। આ પ્રધાનમંત્રી આવાસ એ છે જ્યાં થોડા વર્ષ અગાઉ આ જ વિસ્તારમાં અહીંયા નાલા હોતા હતા અને એ નાલાની આજુબાજુમાં ઝૂંપડપટ્ટીઓ હતી। એ જ ઝૂંપડપટ્ટી એ જ નાલાને ડેવલપ કરીને આજે કોઈ પ્રાઇવેટ સોસાયટી કરતાં બી વિશિષ્ટ સોસાયટી આ પ્રધાનમંત્રી આવાસ થકી લોકોને અહીંયા સારું જીવન પ્રાપ્ત થયું છે। આજે એક બહેને એમના મનની વાત કરી કે આ ફોર્મ જ્યારે ભરવાનું હતું દીકરો એક્સપાયર થઈ ગયેલો, કાકા કહેતા હતા કે ફોર્મ ભરવાની કોઈ જરૂર નથી, પરંતુ ભગવાનનું નામ લઈને અને મોદી સાહેબ પર શ્રદ્ધા હતી, ફોર્મ ભર્યું અને તરત જ ઘર લાગ્યું। આજે એનું સપનાનું ઘર એને મળ્યું। એક પરિવારમાં જવાનું થયું, 24 વર્ષથી એમના અપંગ દિવ્યાંગ પિતા એ ભાડે રહેતા હતા, એમને ફોર્મ ભર્યું, ઘર લાગ્યું અને સાથે સાથે આયુષ્માન ભારત કાર્ડ નીકાળ્યું। એમની પત્નીને હાર્ટનો પ્રોબ્લેમ થયો, 3.5 લાખ રૂપિયાનો ખર્ચ હતો, 3,500 રૂપિયા પોતાની પાસે બચત નહીં હતી, પરંતુ મોદી સાહેબનું આ જાદુઈ આયુષ્માન ભારત કાર્ડના હિસાબે એમની પત્નીનું ઓપરેશન સીધું જ વગર કોઈ ખર્ચે થયું। એ જ પ્રકારે એક ઘરમાં ઘર બી લાગ્યું અને સાથે સાથે દીકરીને જે કિડનીની બીમારી હતી અને ડાયાલિસિસ જે અઠવાડિયામાં 3 વાર કરાવવું પડતું, તમે કલ્પના કરો કે 3 વાર ડાયાલિસિસ કરાવવું, ખર્ચા જોડે જોડે અનેક પ્રકારની પીડા, આ પીડા જોડે જોડે ખર્ચ જે હોય છે ખૂબ તકલીફવાળું હોય। અઠવાડિયે 3 વાર ડાયાલિસિસ કરાવવું, પહેલાં જે ડાયાલિસિસના 5-5 હજાર રૂપિયા ખર્ચો થતો હતો એ ડાયાલિસિસ તો ફ્રી થયું જ, પરંતુ અઠવાડિયે 3 વાર જ્યારે દીકરીને લઈને ડાયાલિસિસ માટે જતા હતા તો 300 રૂપિયા સરકાર દ્વારા આ આયુષ્માન ભારત કાર્ડ થકી એમને મળતા હતા, એટલે કે અઠવાડિયે 900 રૂપિયા જે મળતા હતા તેનાથી આવવા જવાનો ખર્ચ નીકળતો હતો અને દીકરીની પીડા દૂર કરવા માટે મોદી સાહેબ દ્વારા આ ડાયાલિસિસ ફ્રી કરવામાં આવ્યું। તેનાથી અનેક લાભો થયા। આ 320 પરિવારની અનેક કહાનીઓ છે, અનેક પીડાઓ છે અને આ લોકોના અનેક સપનાઓ આ પરિવારજનોના આ પ્રધાનમંત્રી મોદી સાહેબના જે વિઝન જોડે આ આવાસ બનાવવામાં આવ્યા ત્યાં સાકાર થઈ ગયા છે। તે બદલ તે લોકોને હું આજે ખૂબ અભિનંદન આપું છું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।